નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. હાલ બીજો ભાગ આપણે બનાવી રહ્યા છીએ. બીજા ભાગમાં અત્યારે હરાજી વિષયની વાત કરીએ તો મિત્રો બ્લોક નંબર 11 તમે જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો મજૂરભાઈઓ કામ કરે છે. અહીંયા હરાજીનું કામકાજ લેવાઈ ગયું છે. ત્યારબાદ મિત્રો 12 નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ લેવાઈ ગયું છે અને પછી અત્યારે આપણે 9 નંબરના બ્લોકમાં અત્યારે ઊભા છે. આમાં હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો સામેની સાઈડ અત્યારે હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો ચાલો જાણી લઈએ કેવા રહે છે અહીંયા 9 નંબરના બ્લોકના બજાર ભાવ. હાલ બધે તમામ પ્રકારના બજાર ભાવ જણાવવાનો છે આ વિડીયોમાં. પણ તમને સારા નબળા બધી ક્વોલિટીના બજાર ભાવને જે સારી ક્વોલિટી હોય એના ખાસ કરીને જણાવવાનો છું આમાં. કારણ કે આપને ખબર પડે કે ભાઈ જે બજાર છે એ ખરેખર ક્વોલિટીના લીધે ડાઉન છે કે ઓમ બજાર જ ડાઉન થઈ ગયું છે એ આપણને જાણવા મળે. જેના લીધે આપણે આ વિડીયોમાં એ વસ્તુ જાણવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી. ધન્યવાદ. મિત્રો એક વકલ છે અહીંયા થોડોક સારી ક્વોલિટીમાં એના બજાર ભાવ જાણીએ કેટલાક બજાર ભાવ થઈ છે. તો મિત્રો 356 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. જો સારી ક્વોલિટી માલ છે એટલે બજારું ભાઈ ડાઉન તો નથી. સારા માલના બજારું થાય જ છે ભાઈ. આમાં ઉગેલું બહુ ઓછા ભાગે છે ને બગાડ તો છે જ નહીં. એમ આપણે કહી શકીએ 356 રૂપિયામાં વેચાણોની ક્વોલિટી તમે જોઈ શકો છો. આ ક્વોલિટી માલ છે ભાઈ. આવી ક્વોલિટી સારી હોય તો ભાવ થાય છે ભાઈ. બાકી અત્યારે ડેમેજ માલ જોઈ શકો છો. આવા ડેમેજ માલ બહુ વધારે થઈ ગયા બાજુમાં. આ માલ જોઈ ગયા 356 રૂપિયા ભાવ થયો. તો મિત્રો 381 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. આમ સુપર ક્વોલિટી માલ આપણે કહી શકીએ. માલ બહુ સારો છે ભાઈ. 381 રૂપિયા ભાવ છે. એટલે સારા માલમાં ભાઈ સારી છે. 381 રૂપિયા વેચાણી છે. ઉગેલાની વાત કરીને તો કોક ગાંઠિયો છે ભાઈ. ઉગેલો આની અંદર દેખાય અને બગાડ નથી ભાઈ. 381 રૂપિયા ભાવ છે. બાકી માલ સારો હા. સારી ક્વોલિટીમાં તો ભાઈ બજારું છે જ. બજારું ડાઉન નથી ભાઈ. સારા માલ નથી. બાકી તમે જોઈ શકો છો આ માલ છે 381 રૂપિયામાં વેચાણ. તો મિત્રો આ વિડીયોમાં વધારે વાત કરી તો એક અહીંયા સુપર ક્વોલિટી માલ છે ને થોડીક સાઈઝ સારી છે. એના બજાર ભાવ જાણીએ આપણે. મારા અંદાજ મુજબ તો 400 રૂપિયા ભાવ થઈ જવો જોઈએ માલનો. છતાંય જોઈએ છે કેટલાક બજાર ભાવ થઈ છે. બાજુમાં હરાજીનું કામકાજ ચાલુ છે. હમણાં હરાજી આવે એટલે જાણી લઈ. તમે બજાર ભાવ સાંભળો જઈશે મિત્રો કેટલો ભાવ થયો છે. 551 રૂપિયામાં ભાઈ માલ વેચાણો છે.
તો મિત્રો 551 રૂપિયામાં માલ વેચાણો. પેલા તમને આખો ઢગલો દેખાડી દો તો તમે જોઈ લો, આખો ઢગલો જોઈ લો. તમને એક માલ પણ કે ઉગેલો કે એક માલે તમે જોઈ શકો છો બગડેલો એકેય માલ નથી ભાઈ. 551 રૂપિયામાં માલ વેચાણો છે. હવે તમને દેખાડી દઉં તો ભાઈ આ ક્વોલિટી માલ છે ભાઈ. 551 રૂપિયા ભાવ દીધો. મસ્ત ક્વોલિટી માલ છે. કલર લાઇટિંગ બધું સારું બિયર એન્ડ ક્વોલિટીમાં હાલે ને એવો માલ છે ભાઈ. આપણે કહી શકીએ કે બિયર એન્ડ ક્વોલિટી માલ. બિયર એન્ડ ની વાત કરી દો ભાઈ, પંચગંગા છે ભાઈ. 551 રૂપિયા ભાવ દીધો છે. આની અંદર મીડિયમ સાઈઝ છે, મોટી સાઈઝ છે ભાઈ. હાલો ભાઈ, કૃષ્ણમાં હાલો ભાઈ, કૃષ્ણમાં હતું ભાઈ. અને આ વેપાર છે ભાઈ, લીધું એ ભોલાભાઈ 551 રૂપિયામાં. આ ક્વોલિટી માલ ભાઈ 551 રૂપિયા ભાવ થયો છે. 551 રૂપિયા ભાઈ ભાવ થયો છે ભાઈ આ માલનો. મસ્ત ક્વોલિટી માલ, કઈ ઘટે નહીં. સુપર હા 551 હા. તો મિત્રો નબળા માલ ને હવે બજાર ભાવ જાણી લે કેટલાક બજાર ભાવ થાય છે. તો મિત્રો 156 રૂપિયામાં ભાઈ જો આ માલ વેચાણો છે. આની અંદર તમે જોઈ શકો છો આ ટાઈપનું ડેમેજ માલ છે અંદર મિક્સમાં. પછી ઉગેલો માલ તમે જોઈ શકો કેટલા પર્સન્ટ છે આની અંદર માલ. તમને બધો માલ દેખાડું છું ભાઈ. આના 156. બાકી એમ સાઈઝ બાઈઝમાં માલ તમે જોઈ શકો છો. સાઈઝ વાળો માલ પણ જોઈ શકો છો. ઉગી ગયો માલ સાઈઝ છે. અને આવું ડેમેજ થઈ ગયેલું છે જે ભીનો બગાડ આપણે કહી શકીએ કે આ ટાઈપનો પોચો પડી ગયો હોય માલ છે અંદર મિક્સમાં. 156 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. આ ખેડૂત લઈને આવ્યા છે. કયું ગામ તમારું? કયું? બાંગા. એ કી બાજુ? કાલાવડ તાલુકામાં આ ખેડૂત લઈને. હવે બજાર પોઝિશન તમે ખેડૂતને કહો તો શું છે? સારા માલના ભાવ થાય છે બરોબર. બાકી જે આવા માલ ડેમેજ થઈ ગયા, આવા ડેમેજ થઈ ગયા એમાં બજારો નથી થતી. તો ભાઈ આ ખેડૂતને આપણે પૂછી લીધું ભાઈ કેવા બજાર થાય છે. તો આ માલ છે ભાઈ એ લઈને આવ્યા ને ત્યારે એ એમ કે છે કે ભાઈ આ માલ આવો નતો પણ આ 2 દિનથી પડ્યો રહ્યો એટલે થોડુંક ઉગી ગયું અને થોડુંક ડેમેજ થઈ ગયો છે માલ. આ ટાઈપનો અમુક તમે જોઈ શકો છો બગાડે આવી ગયો એવો માલ થઈ ગયો અંદર. આના 156 રૂપિયા ભાવ થયો. તો મિત્રો 121 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. ઝીણા મોટી સાઈઝમાં છે ને મીડિયમ ક્વોલિટીમાં છે. આ માલની વાત કરી તો કલર ઉડી ગયો છે. તમે જોઈ શકો છો આની અંદર કલર નથી માલમાં, ઉડલ પડી ગયો છે કલર. 121 રૂપિયામાં આ માલ વેચાણો છે. બાકી માલ આની અંદર બગાડવાળો ઉગાવવાળો ને એવું બધું છે અંદર મિક્સમાં ટાઈપનો. ફેક્ટરી ક્વોલિટી માલ છે ભાઈ. 121 રૂપિયામાં વેચાણો છે. તો મિત્રો આના નકરા 71 રૂપિયા ભાવ થયો છે. જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે મીડિયમ ક્વોલિટીમાં ને એકદમ ઉગેલું બગાડવાળું ને એવું. આના નકરા 71 રૂપિયા ભાવ થયો છે ભાઈ. એટલે આ નબળા માલમાં આવા બજાર છે ભાઈ. 71 રૂપિયાથી લઈને પછી 150 રૂપિયા સુધીના ભાવ થાય છે જે માલ ડેમેજ થઈ ગયા છે. અને સારી ક્વોલિટી માલ છે એની વાત કરીએ તો મિત્રો એ માલના થોડાક સારા ભાવ થાય છે. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા ભાગ 2 ના બજાર ભાવને. મિત્રો બજાર વિશેની વાત કરીએ તો તમને આ વિડીયોમાં હાલ તમામ પ્રકારના બજાર ભાવ દેખાડેલા છે. સારી ક્વોલિટી માલના ભાવ જણાવેલા છે. હાલ આ વિડીયોમાં તમને ખાસ કરીને ખેડૂત ભાઈને જણાવું કે ભાઈ જે તમને સારી ક્વોલિટી માલના ભાવ બજાર દેખાડ્યા છે કે 300 રૂપિયાના 500 રૂપિયાના ભાવ દેખાડેલા છે. એટલે તમે કાલ સવારે આવીને એમ ન કહેતા કે ભાઈ વિડીયોવાળાને કે ભાઈ તું આવે આ 300 અને 500 ભાવ દેખાડે છે એટલે અમે તમારે આ ડુંગળી લઈને આવ્યા છે. આ ભાવ જાણીને બજારો જે છે ને તે 70-80% માલ આ ડેમેજ વધારે પૂરતો દેખાય છે. એટલે 70-80 રૂપિયાથી લગાડીને 150 રૂપિયાની આસપાસ વધારે પૂરતો માલ વેચે છે. જે કારખાના ક્વોલિટીમાં વેચાતો હોય એવો માલ છે એ વધારે પૂરતો દેખાય છે વેચાય છે. અને ખાસ કરીને મેં તમને જે સારા માલામાં દેખાડેલા છે એ તમને એ જણાવવા
હાટું દેખાડેલો છે, કારણ કે આપને બજારની ખબર પડે કે ભાઈ જે સારા માલ છે એમાં ખરેખર બજાર ડાઉન થઈ ગયું છે કે બજાર છે એ જાણવા હાટું આપણે સારા માલના જે બજાર ભાવ તમને આ વિડીયોમાં દેખાડેલા છે. હાલ જે સારા માલ છે જે ઉગેલા નથી, બગાડ નથી ને કલર લાઇટિંગ બધું સારું હોય એવા માલની વાત કરી તો એ માલમાં બજારો આજે પણ સારી છે. હાલ માલ પ્રોપર ડેમેજ થઈ ગયા છે એટલે એના લીધે માલના બજાર ભાવ થતા નથી. તો આ હતા આજના બજાર ભાવ. અને હવે આગળ બીજા વાત કરીએ હરાજી વિશેની, તો અત્યારે 9 નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ ચાલુ છે. અને એના પછી જે આ 10 નંબરનો બ્લોક છે એમાં આપણે જોવાનું છે કે ભાઈ આમાં હરાજી ચડે છે કે શું છે, અને આજે ટોટલ કેટલી હરાજીનું કામકાજ લેવાય છે અને આના પછીના ભાગમાં આપણે જાણીશું. તો આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.